યુક્રેનમાં સરેન્ડર કરનાર મોરબીના સાહિલ માજોઠીએ આજે લગભગ 1 વર્ષ પછી તેની માતા સાથે વિડીયો કોલ ઉપર વાત કરી હતી, જેથી કરીને કેટલાક ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. મોરબીથી રશિયા ખાતે અભ્યાસ કરવા માટે થઈને ગયેલો સાહિલ માજોઠી રશિયામાં ડ્રગ્સના કેસમાં ફસાયો હતો અને ત્યારબાદ તેને સજા પડી હતી અને જેલમાંથી મુક્તિ માટે તેને અનેક પ્રકારના પ્રલોભનો આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંતે તેને યુક્રેનની સામે યુદ્ધ લડવા માટે થઈને તૈયાર કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને ટ્રેનિંગ આપીને યુક્રેન સામે યુદ્ધ કરવા માટે તેને મોકલવામાં આવ્યો હતો. જો કે સાહિલ માજોઠીએ યુક્રેન સામે યુદ્ધ કરવાના બદલે ત્યાં સરેન્ડર કર્યું હતું ને હાલમાં તે યુક્રેનના કીવી ખાતે ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે. દરમિયાન તેને મોરબી ખાતે પરત લાવવા માટે તેની માતા અને પરિવારજનો દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે. તે ઉપરાંત દિલ્હી હાઈકોર્ટમાં પણ આ બાબતે હાલમાં લડાઈ ચાલી રહી છે અને તેવામાં આજે તેઓના જે દિલ્હી ખાતેના વકીલ છે દીપા જોસેફ, તે યુક્રેન ખાતે પહોંચ્યા છે અને તેમના માધ્યમથી સાહિલ માજોઠીએ લગભગ 1 વર્ષ પછી તેની માતા સાથે વિડીયો કોલથી વાત કરી હતી અને તે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં કેટલાક ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. સાહિલ અને મારી વાત વોટ્સએપમાં 12 મહિના થઈ ગયા નહોતી થઈ, આજ પહેલી વાર થઈ છે 12 મહિના પછી. ને સાહિલ અમારા એડવોકેટ દીપાબેન જોસેફ, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ યુક્રેનમાં ગયા છે અત્યારે, ને એમને અમે સાહિલની પાવર ઓફ અટર્ની પણ આપી છે. તો સાહિલથી મળીને બધી હેલ્પ કરી સાહિલીએ ને અમારાથી વોટ્સએપમાં વાત કરાવી. તો વોટ્સએપમાં સાહિલ એમ કહી રહ્યો છે બધું ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું બધું સારું છે અહીંયા. ને જ્યારે મેં સરેન્ડર કર્યું હતું ત્યારે મારી તબિયત સારી નહોતી, તો યુક્રેન ગવર્મેન્ટે મારો ઇલાજ પણ કરાવ્યું છે. ને યુક્રેન ગવર્મેન્ટ અમને મેસેજ પણ મોકલા છે, આર્મીના મેસેજ પણ આવ્યા છે કે અમે સાહિલને ઇન્ડિયા દેવા માંગી છીએ ને તમે તમારી સરકારને કહો કે સાહિલની કસ્ટડી લીએ. ને સાહિલ પણ રિક્વેસ્ટ કરી રહ્યો છે આપણી સરકારને કે મને જલ્દી ઇન્ડિયા બોલાવો. આપણે યુક્રેનમાં આપણી ઇન્ડિયન એમ્બેસી પણ સાહિલથી મળવા માટે ગયા હતા ને એને પણ વિશ્વાસ દેવડાવ્યું છે સાહિલને કે તારી ઇન્ડિયા વાપસી જલ્દીથી જલ્દી અમે કરાવશું. ને અમને પણ સરકાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, આશ્વાસન છે કે સરકાર સાહિલને ઇન્ડિયા લઈ આવશે યુક્રેનથી.